હેલો ફ્રેન્ડ્સ, હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચરમાં આપણે અવરોધકતા ની ચર્ચા કરી હતી. આપણે સુવાહક, અર્ધવાહક, મિશ્ર ધાતુઓ વગેરેની આપણે સ્પષ્ટતા કરી હતી અને આપણે અવરોધકતા રો વિરુદ્ધ તાપમાન ટી નો આલેખ આપણે એ પ્રમાણે એમની સમજ મેળવી હતી. આપણે ધાતુઓ માટે તાપમાન સાથે અવરોધકતામાં ફેરફાર થાય છે એનું આનુભવિક સૂત્ર આપણે લખ્યું હતું R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. બરાબર, આપણે સ્પષ્ટ કરી દીધું હતું બરાબર કે આમાં R0 જે છે એ T0 તાપમાને અવરોધ છે બરાબર છે અને T0 એને સંદર્ભ તાપમાન કહેવામાં આવે છે બરાબર. તો આ સૂત્રમાં પછી આલ્ફા, તો આલ્ફા એને અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવામાં આવે છે બરાબર. તો આ બધા પદોની સમજ આપણે આગળના લેક્ચરમાં મેળવી ચૂક્યા છીએ બરાબર છે. આપણે આનો યુઝ કરી શકીએ છીએ અને એ પ્રમાણે દાખલા આપણે ગણવાના થાય. તો અહીં આનું થોડું સાદું રૂપ આપું છું એટલે આપણે એ પ્રકારે જરૂરિયાત તો R0 પ્લસ R0 આલ્ફા ટી માઇનસ T0 બરાબર. તો એ પ્રમાણે R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ટી માઇનસ T0 બરાબર. હવે આ જે સૂત્ર છે આપણી જરૂરિયાત મુજબ જે પણ બાબત શોધવાની હોય તો તમે એ પ્રમાણે સૂત્ર કરતા બનાવી શકો છો. આપણે આવા જે એક્ઝામ્પલો છે જે આપણને બુક્સમાં આપેલા છે અને આવા એક્ઝામ્પલોના દાખલા બરાબર એમસીક્યુ રૂપે પણ ઘણી બધી વાર પૂછાયેલા છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ સૂત્ર ઉપર આધારિત એક્ઝામ્પલ એમસીક્યુ રૂપે પણ પૂછવામાં આવે છે. તો આપણે જરા એ જે એક્ઝામ્પલ છે એને જરા ગણીએ અને એ પ્રમાણે ક્લિયર કરીએ. તો આપણે ચોપડી તમે જરા જુઓ બુક્સની અંદર પેજ નંબર 105 અને એ 105 ઉપર ઉદાહરણ 3.3 ઉદાહરણ 3.3 પેજ નંબર 105 એના ઉપર ઉદાહરણ 3.3. ચલો એમાં જરા આપણે હવે જરા એકવાર બાબત ક્લિયર કરી દેજો બરાબર છે. ફરીથી આમાં હું વાત કરી લઉં છું. T0 એને સંદર્ભ તાપમાન કહેવાય. આ T એ કોઈ આપેલું તાપમાન છે. આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. R0 એ T0 તાપમાને અવરોધ છે બરાબર અને કેપિટલ R એ કોઈ T તાપમાને અવરોધ છે. આ બધું જ તમને આગળના લેક્ચરમાં ક્લિયર કરેલું છે. જરા એ પ્રમાણે તમે એ સમજી લેજો એટલે એ રીતે તમે એ ક્લિયર થાય ને યાદ રાખી લેજો બરાબર છે. તો એ પ્રમાણે આપણે અહીં બાબત અહીંયા વિચારીએ. ચલો ઉદાહરણ 3.3. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ અને અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે અને તેનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે. તો અહીં આપણે બાબત અહીંયા વિચારીએ તો ઓરડાનું તાપમાન હંમેશા મેં તમને આગળ પણ ક્લિયર કર્યું હતું. ઓરડાનું જે તાપમાન છે આપણે એને લગભગ સંદર્ભ તાપમાન તરીકે લઈએ છીએ એટલે 27 ડિગ્રી સેલ્સિયસ એને હું T0 તરીકે દર્શાવીશ. તો T0 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર. ચલો તેનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો છે એટલે આપણે અહીં T0 તાપમાનને જે અવરોધ છે અવરોધને હું R0 કહીશ. તો R0 બરાબર 75.3 ઓહ્મ 75.3 ઓહ્મ જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે બરાબર. એટલે અહીં V વોલ્ટ ટોસ્ટરને હવે V વોલ્ટ એટલે V બરાબર કેટલું 230 વોલ્ટ ના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે
ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો આટલો વોલ્ટેજ જ્યારે લાગુ પાડવામાં આવે છે ત્યારે એમાં પ્રવાહ કહીએ તો કેટલો 2.68 એમ્પિયર જેટલો લાગુ પડે છે, જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન એટલે આપણે અહીં જે સ્થાયી તાપમાનને કેપિટલ T કહીશું, એટલે કે મીન્સ સંદર્ભ તાપમાન T0 અને સ્થાયી તાપમાન કયું T, બરાબર છે. તો આપણે એ પ્રમાણે હવે અહીં વાત કરીએ તો V અને V વોલ્ટેજ લાગુ પાડીએ છીએ એટલે પ્રવાહ I રચાય છે. તો આપણે એ મુજબ એ વોલ્ટેજ અવરોધ R બરાબર V/I તમે લખી શકો, બરાબર છે. V કેટલું 230 ભાગ્યા I કેટલું 2.68, તમે 230 ને 2.68 વડે ભાગો, તમે 230 ને 2.68 વડે ભાગો તો કેટલું આવશે? 85.82. તમે કેલ્ક્યુલેટર નો યુઝ કરી શકો છો. 85.82 જોઈ લેજો જરા ક્લિયરલી. એટલે આપણે એને 85.8 પણ કહી શકીએ છીએ. 85.8 ઓહ્મ. હું હવે રાઉન્ડ અપ કરીને એ રીતે લખું છું 85.8 ઓહ્મ. ચલો ઓકે. તો હવે આ પ્રકારે આપણે T શોધવાનું છે. તો આપણું આ સૂત્ર છે જ, બરાબર છે. તો હું અહીંયા લખું છું R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઈનસ T0, બરાબર છે. તો એ પ્રમાણે R, હવે R અહીંયા 85.8, R0 કેટલું 75.3 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઈનસ T0, બાકીની કિંમત મૂકતો નથી. હજુ બીજું રકમમાં જરા જુઓ, તમને આલ્ફાની કિંમત આપેલી છે રકમમાં છેલ્લે જરા જુઓ, બરાબર છે, કે નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફાનું મૂલ્ય આપેલું છે. અહીંયા હું લખું છું આલ્ફા બરાબર કેટલું 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ, 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ, બરાબર છે. તો આ પ્રકારે કહીએ તો અહીં આ જે બાબત છે, બરાબર છે, એ રીતે આપણે એને ક્લિયર કરીએ છીએ, બરાબર. ચલો અત્યારે હાલ આ કિંમતો મૂકતો નથી, આનું પહેલા સાદું રૂપ આપીએ તો 85.8 ભાગ્યા 75.3 બરાબર 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઈનસ T0, બરાબર છે. ચલો 85.8 ભાગ્યા 75.3 જરા તમે કરજો, બરાબર છે. તો એ પ્રમાણે તમને જવાબ 85.8 ભાગ્યા 75.3 તો એ કેટલો થશે? 1.139 એટલે 1.14, 1.14. એટલે હું આના બરાબર લખીશ, આ જે ભાગાકાર છે એને લખું 1.14, બરાબર. તો therefore હવે હું આમાં આલ્ફા ને કરતા બનાવું તો T માઈનસ T0 is equal to 1.14 ઓછા 1. તો therefore આનો બાદબાકી શું થશે? 0.14, બરાબર. ચલો અહીં T માઈનસ T0 is equal to 0.14 ભાગ્યા આલ્ફા. હવે આલ્ફાની કિંમત હું મૂકી દઉં છું 1.70 ગુણ્યા 10⁻⁴, બરાબર. તમે આનું સાદું રૂપ આપજો અહીંયા T માઈનસ T0, T0 કેટલું 27 ડિગ્રી સેલ્સિયસ. હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને એનો ભાગાકાર જે છે એ 820 ડિગ્રી સેલ્સિયસ મળશે. મીન્સ આનો જવાબ 820 મળશે. આ 27 આ બાજુ આવશે તો T બરાબર 820 વત્તા 27 એટલે એ પ્રમાણે 847 ડિગ્રી સેલ્સિયસ તમને સ્થાયી તાપમાન મળશે. 47 ડિગ્રી સેલ્સિયસ તમને સ્થાયી 847 ડિગ્રી સેલ્સિયસ તમને એ પ્રકારે સ્થાયી તાપમાન મળશે. બોલો ખ્યાલ આવે છે બાળકો? તો આ પ્રકારે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે સેમ આવો જ દાખલો છે, બરાબર છે, સેમ આ પ્રકારનો જ દાખલો છે સ્વાધ્યાયનો 3.5. તમે જરા જોજો, સ્વાધ્યાય કાઢજો અને સ્વાધ્યાયમાં 3.5 જે નંબરનો દાખલો છે એ 3.5 નંબરનો દાખલો એ તમારે હોમવર્કમાં ગણો. સેમ આ જ કિંમતો ચેન્જ છે એટલે તમે એ પ્રમાણે જે ચેન્જ છે એ રીતે ક્લિયર કરી
અને એ પ્રકારે તમે આ જ રીતે આ જ સૂત્રનો ઉપયોગ કરી તમે ગણી શકો છો એટલે એ પ્રકારે તમે જરા એની ગણતરી જાતે તમે કરજો અને એ પ્રમાણે તમે બાબત અહીંયા વિચારજો બરાબર છે તો આ રીતે આપણે આને ક્લિયર કરીશું અને બાબત આપણે વિચારીશું ચલો હવે જરા આપણે અહીંયા વાત કરીએ તો આ મેં તમને હોમવર્કમાં આપ્યો છે દાખલો આ સ્વાધ્યાય 3.5 હોમવર્કમાં બરાબર આપેલો છે તમે એ રીતે એને ગણી લેજો બરાબર છે ચલો હવે એનાથી આગળ હું વાત કરું છું ઉદાહરણ 3.4 ઉદાહરણ 3.4 તો 3.4 તો એમાં જરા જુઓ પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે બરાબર હવે બરફનું તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ ગણાય અને આપણે 0 ડિગ્રી સેલ્સિયસ ને સંદર્ભ તાપમાન તરીકે લઈશું એટલે સંદર્ભ તાપમાન T0 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે ચલો ઓકે અને એ તાપમાને અવરોધ કેટલો છે 5 ઓહ્મ તો અહીં હું દર્શાવું છું R0 બરાબર કેટલું ભાઈ 5 ઓહ્મ R0 બરાબર કેટલું 5 ઓહ્મ ચલો વરાળનું તાપમાન એટલે આપણે આને શું લખીએ છીએ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે આને T તરીકે લખું છું 100 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો 5.23 ઓહ્મ એટલે એને R બરાબર 5.23 ઓહ્મ તરીકે દર્શાવું છું બરાબર છે ચલો જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.775 ઓહ્મ મળે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ એટલે બીજું એટલે આને હવે 1 કહી દો 1 તો હવે જ્યારે એને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે એટલે હવે હોટ બાથનું તાપમાન શું છે આપણને ખ્યાલ નથી પણ એ વખતે અવરોધ તો R2 કહું છું તો R2 કેટલું 5.795 ઓહ્મ 5.795 ઓહ્મ મળે છે તો હોટ બાથનું તાપમાન ગણો એટલે એ વખતે હોટ બાથના તાપમાનને હું T2 કહું છું તો એ પ્રમાણે આપણે અહીં બાબત વિચારીએ તો T2 બરાબર ક્વેશ્ચન માર્ક તો આ રીતે આપણે અહીં બાબત વિચારીએ તો R2 બરાબર 5.795 ઓહ્મ બોલો ખ્યાલ આવે છે મિત્રો તો આ પ્રકારે આપણે અહીં બાબત વિચારી હવે આ T2 શોધવું છે તો આપણે આ મુજબ આ સૂત્રનો જ આપણે યુઝ કરીએ તો હું પહેલા તો લખું છું સૂત્ર તો R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઈનસ T0 બરાબર ચલો આના ઉપરથી મેં તમને આગળ લખી દીધું એમ R બરાબર R0 અંદર હું ગુણી દઉં છું પ્લસ R0 આલ્ફા T માઈનસ T0 ચલો આવું લખાય ચલો R0 ને આ બાજુ લઈ જઈએ તો મને એ પ્રમાણે પદ શું મળશે બરાબર તો આ પ્રકારે આપણે જ્યારે પણ બાબત વિચારીએ તો R0 આલ્ફા T માઈનસ T0 is equal to R minus R0 હું આ રીતે લખું છું અને R0 આ બાજુના પદ લખ્યું છે હવે આપણે આના માટે સંદર્ભ તાપમાન T0 છે તો T0 હું સંદર્ભ તાપમાન મૂકી દઉં તો શું થશે R0 આલ્ફા T minus 0 એટલે T is equal to R minus R0 આ જે છે સમીકરણને હું નંબર 1 આપું છું અને સમીકરણ 1 પરથી હવે 1 by 1 હું સૂત્ર લખું છું તો સમીકરણ 1 પરથી ચલો પહેલા સૂત્ર શું લખીશ R0 આલ્ફા T1 is equal to R1 minus R0 ચલો એવી જ રીતે બીજું R0 આલ્ફા T2 is equal to R2 minus R0 ચલો આનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો therefore ચલો આના ભાગ્યા હું આ કરું છું T2 by T1 થાય એટલે R0 આલ્ફા ઉડી જાય તો T2 by T1 is equal to R2 minus R0 is equal to R1 minus R0 બરાબર R2 minus R0 upon R1 minus R0 ચલો T2 by T1 ચલો R2 કેટલો તો એ પ્રમાણે R2 તો 5.795 ઓછા R0 5.795 ઓછા R0 R0 5 એટલે 5 બાદ કરું એટલે હું સીધું જ લખું છું 0.795 ભાગ્યા R1 minus R0 તો કેટલું 0.23
ક્લિયર? તો આ પ્રકારે તમે બાબત વિચારશો. હવે T2/T1, હવે તમે આનો જવાબ તમે લાવજો 0.795 ભાગ્યા એ પ્રમાણે, એટલે તમે એ રીતે અને ગણતરી કરજો, એટલે જે પણ પ્રકારે તમને બાબત મળે એ રીતે સાદુરૂપ આપજો. બરાબર છે? તો એ રીતે આપણે અહીં બાબત વિચારીએ. તો અહીં T2 ઇઝ ઇક્વલ ટુ, હવે T1 કેટલું છે? 100. તો આને 0.795 ભાગ્યા 0.23 ગુણ્યા 100. હવે આની ગણતરી કરીને તમે લાવજો, એટલે T2 બરાબર તમને ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ મળશે. તમે જરા જોજો, એ તમને જવાબ 345.65 ડિગ્રી સેલ્સિયસ મળશે. ચલો, ઓકે, 345.65 ડિગ્રી સેલ્સિયસ તમને એ પ્રકારે કહીએ તો બાબત મળશે. તો બોલો, ખ્યાલ આવે છે મિત્રો? તો એકદમ સરળતાથી આપણે એવા સ્વરૂપે એને ટ્રાન્સફર કર્યું સૂત્ર. ખાસ કહું છું, આના ઘણી બધી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ સૂત્રનો ઉપયોગ કરતા એમસીક્યુ પૂછાયેલા છે. એટલે તમારે એમસીક્યુ સ્વરૂપે હશે, એટલે તમારે સ્પીડમાં ગણતરી કરવી પડશે. બરાબર છે ને? એ પ્રકારે તમે બાબત વિચારી શકશો. બરાબર. અને બોર્ડની પરીક્ષાઓમાં પણ આના દાખલા પૂછાયેલા છે. એટલે એ પ્રમાણે ટૂંકમાં આ સૂત્ર ઉપર આધારિત કંઈક ના કંઈક પરીક્ષામાં આપણને પૂછેલું હશે. તો એ રીતે તમે એને વ્યવસ્થિત રીતે ગણો. ચલો, હવે આપણે આ ઉદાહરણ 3.4 ગણ્યું. બરાબર છે? હવે આપણે એનાથી આગળ જરા જોઈએ. સ્વાધ્યાયની અંદર જુઓ જરા. મેં સ્વાધ્યાયમાં તમને 3.5 નંબરનો દાખલો હોમવર્કમાં ગણવા આપ્યો છે. બરાબર છે? તો એ પ્રમાણે તમારે ગણવું. હવે જરા જુઓ સ્વાધ્યાય 3.7. સ્વાધ્યાય 3.7. ચલો, તો જરા એમાં જરા જુઓ. એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ. એટલે હવે જુઓ 27.5 ડિગ્રી, 27 ડિગ્રી, તો આને મોટા ભાગે 0 ડિગ્રી સેલ્સિયસ, તો એ બધાને આપણે સંદર્ભ તાપમાન તરીકે લેતા હોઈએ છીએ. તો આપણે એ રીતે અહીં કિંમત નોંધીએ પહેલા. તો T0 સંદર્ભ 27.5 ડિગ્રી સેલ્સિયસ. ચલો આગળ. અવરોધ 2.1 ઓહ્મ છે, તો R0 બરાબર 2.1 ઓહ્મ. R0 બરાબર 2.1 ઓહ્મ. અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. કેટલા? 100 ડિગ્રી, એટલે T બરાબર લખીએ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ, એટલે કે R કેટલો? 2.7 ઓહ્મ છે. કેટલો? 2.7 ઓહ્મ છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા. બરાબર. તો સહજ સીધી બાબત છે. આપણે લખી દઈશું સૂત્ર R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ચલો, આના ઉપરથી હવે બાબત એ છે, R0 ને અંદર ગુણી દઉં તો R બરાબર R0 પ્લસ R0 આલ્ફા કૌંસમાં T માઇનસ T0. ચલો, આના ઉપરથી R0 આલ્ફા કૌંસમાં T માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R0. ચલો, આલ્ફા શોધવો છે, એટલે આલ્ફાને હું કરતા બનાવી દઉં. તો ધેરફોર આલ્ફા બરાબર, ચલો આ પદ નીચે આવશે, તો R માઇનસ R0 કૌંસમાં R0 કૌંસમાં T માઇનસ T0. R0 કૌંસમાં T માઇનસ T0. બરાબર છે? તો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ચલો R માઇનસ R0, તો R 2.7 ઓછા 2.1 એટલે 0.6. R0 ની કિંમત કેટલી? 2.1. ચલો, T માઇનસ T0 એટલે 100 ઓછા 27.5. બરાબર છે? તો કેટલા? 73, એટલે 92.5
થશે, જરા જોજો 92.5 થશે. 100 માંથી તમે 27 બાદ કરો, સોરી 92 નહીં, સોરી 72.5, 72.5, બરાબર. તો એ પ્રમાણે થશે. ચલો હવે આપણે આની તમે ગણતરી કરી દેજો. ગણતરી કરીને જે જવાબ આવે તો એ તમને જવાબ મળશે 0.00394, 0.00394 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ, બરાબર છે. તો આ પ્રકારે કહીએ તો અહીં આ જે બાબત છે એ આપણે અહીંયા વિચારીએ છીએ. તો અહીં આલ્ફા બરાબર આ રીતે તમે એને દર્શાવી શકો છો અને એ પ્રમાણે તમે એને ક્લિયર કરો છો. તો બોલો, સમજ પડે છે? તો આ રીતે તમે આલ્ફા જો એક જ સૂત્રનો આપણે યુઝ કરીને એ પ્રકારે ગણી રહ્યા છીએ. તો એ રીતે બાબત આપણે વિચારી શકાય. ચલો હવે એનાથી આગળ સ્વાધ્યાયનો 3.8, જરા 3.8 ની રકમ વાંચો તો જરા. સ્વાધ્યાયનો 3.8. ચલો તો આપણે જરા અહીંયા વાત કરીએ. તો અહીં જરા જુઓ, સ્વાધ્યાય 3.8, સ્વાધ્યાય 3.8. ચલો એમાં જુઓ, નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, બરાબર. ચલો અહીં વોલ્ટેજ આપ્યો છે એટલે આપણે અહીંયા લખ્યો વોલ્ટેજ V કેટલો, 230 વોલ્ટ, બરાબર છે. ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. તો I0 બરાબર 3.2 એમ્પિયર, I0 બરાબર 3.2 એમ્પિયર, બરાબર છે. ચલો ક્લિયર, કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. તો હવે એક બીજી બાબત, આ વોલ્ટેજ આપ્યો છે ને I0, એને હું પ્રારંભ કીધું એટલે I0, એટલે હું આને સંદર્ભ અવરોધની વાત કરીશ. આને હું સંદર્ભ અવરોધ તરીકે આપણે ગણીશું, બરાબર છે. ચલો પછી શું લખ્યું છે, 3.2 પ્રવાહ ખેંચે એટલે વોલ્ટેજ એટલો ને એટલો, બરાબર 230 વોલ્ટ, પણ પ્રવાહ કેટલો, 3.2 એમ્પિયર, બરાબર છે, 3.2 એમ્પિયર. હવે લખ્યું છે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. સોરી 3.2 નહીં, 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય, એટલે તમારું ઓરડાનું તાપમાન, એટલે આ વખતની સ્થિતિની વાત છે, બરાબર છે. એટલે એને હું T0 કહીશ, કેટલું, 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે, બરાબર છે. તો સ્થાયી તાપમાન એટલે કે કેપિટલ T આપણે કહીશું, એને શોધવાનું છે. સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય, એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા બરાબર આપણે અહીંયા વાત કરીએ 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ, બરાબર. તો આ પ્રકારે કહીએ તો આપણે અહીં બાબત વિચારીએ છીએ. ચલો હવે જરા આના ઉપરથી આપણે પહેલા તો બાબત ક્લિયર કરી દઈશું. ચલો અહીં R0 બરાબર શું લખીશું, 230 ભાગ્યા 3.2, બરાબર 230 ભાગ્યા 3.2, એટલે એનો તમને જે જવાબ આવે ખાલી જગ્યાઓ. ચલો એ જ રીતે R બરાબર 230 ભાગ્યા 2.8, એનો જે પણ જવાબ આવે તો આપણે જરા અહીંયા ક્લિયર કરી દઈએ, બરાબર છે. આપણને કેટલો જવાબ મળશે, તો 230 ભાગ્યા 3.2, તો 71.9. ચલો પછી 230 ભાગ્યા 2.8, તો એ
82.1 82.1 ઓહ્મ. બરાબર, તો આ પ્રકારે તમને બે બાબતો મળી ગઈ છે. ચલો હવે તો પેલું સૂત્ર જ મૂકવાનું છે. તો r ઇઝ ઇક્વલ ટુ r0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં t માઇનસ t0. બરાબર છે. ચલો આનું સાદું રૂપ તમે એ પ્રમાણે આપી શકો. આપણે t શોધવાનું છે એટલે હવે તમે તમારી જાતે જ એને ક્લિયર કરી શકશો. 1 પ્લસ આલ્ફા કૌંસમાં t માઇનસ t0 બરાબર r બાય r0. ચલો r કેટલું? તો 82.1 અને r0 કેટલું? 71.9. બરાબર છે. ચલો આનો તમે સાદું રૂપ આપજો. હવે હું આનું સાદું રૂપ તમારી ઉપર આનો ભાગાકાર કરજો. જે આવે એટલે એ પ્રમાણે બાદબાકી થશે. આલ્ફાને નીચે લઈ જજો. પેલાની જેમ આગળ ઉપર હતું એ રીતે તેની તમે ગણતરી પૂર્ણ કરજો. તો કેપિટલ T બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ તમને કંઈક જવાબ મળશે. અને આ જવાબ તમને આ જવાબ તમને 868.2 ડિગ્રી સેલ્સિયસ મળશે. 868.2 ડિગ્રી સેલ્સિયસ. એટલે આ ગણતરી તમે જાતે મેં આવા ટાઈપ તમને કીધેલું જ છે. એટલે એ પ્રકારે તમે એ રીતે જાતે એની ગણતરી તમે ક્લિયર કરી શકો છો. એટલે એ પ્રમાણે તમે બાબત વિચારજો. તો આ રીતે અહીં તમે ક્લિયર કરી શકશો. બોલો, ખબર પડે છે? ખ્યાલ આવે છે? તો આ પ્રકારે મેં તમને જુદા જુદા એક્ઝામ્પલ મેં ગણાવ્યા છે. આવા ટાઈપ સૂત્રનો યુઝ કરી અને એ પ્રકારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને ક્લિયર કરવાનું થશે. તો આ રીતે તમારે બાબતો વિચારવી અને આવા એક્ઝામ્પલને આ રીતે સૂત્રનો ઉપયોગ કરી સાદું રૂપ આપી તમે એને ગણી શકો છો. બરાબર, તો આ રીતે એને ધ્યાનમાં રાખવા. ચલો હવે જરા આપણે પછી આગળ વધીએ. ચલો હવે આપણે આગળ વધીએ. થિયરીમાં આપણે આગળ વધીએ છીએ. મેં આપણે જે લાસ્ટ ટાઈમ જે સૂત્ર ભણ્યા હતા એના અનુરૂપ આપણે એક્ઝામ્પલ ગણ્યા. હવે જરા આપણે થિયરીમાં થોડો આગળ વધીએ. હવે આપણે પ્રયોગશાળામાં વપરાતા અવરોધની વાત કરીએ. ચલો આપણે પ્રયોગશાળામાં વપરાતા અવરોધની વાત કરીએ. તો પ્રયોગશાળામાં વપરાતા અવરોધો બે પ્રકારના છે. કેવા ભાઈ? કેટલા પ્રકારના છે? બે પ્રકાર. ચલો કયા કયા? તો એમાં પહેલા અવરોધની હું વાત કરું છું. તો નંબર 1 વાયર વાઉન્ડ અવરોધ. બરાબર, વાયર વાઉન્ડ અવરોધ. અને ગુજરાતીમાં બોલવું હોય તો બંધિત તાર અવરોધ. બંધિત તાર અવરોધ. અને બીજો અવરોધ છે, બીજા પ્રકારનો અવરોધ છે કાર્બન અવરોધ. બીજા છે કાર્બન અવરોધ. બરાબર, તો આ પ્રકારે બે પ્રકારના અવરોધો છે. આપણે જરા એની થોડી માહિતી લઈ લઈએ અને એની સાથે સંકળાયેલી બાબતોને આપણે જરા ક્લિયર કરી દઈએ. બરાબર છે. તો પહેલા તો વાયર વાઉન્ડ અવરોધ કેવી રીતે બનાવવામાં આવે છે? તો એમાં કહીએ તો જનરલી મેગ્નેટિક, કોન્સ્ટન્ટન, નિક્રોમ, બરાબર, આવી
વગેરે વગેરે લખું છું એટલે હજુ આ સિવાય પણ હોઈ શકે, બરાબર, વગેરે જેવી મિશ્ર ધાતુઓ ના તારને બાંધીને, બાંધીને મીન્સ વીંટાળીને, આ પ્રકારના અવરોધ બાંધીને અવરોધ તૈયાર કરવામાં આવે. હું તમને સમજાવું છું કેવી રીતે બાબત છે એ રીતે, બરાબર. હવે તમે કહેશો પણ સાહેબ આ અવરોધ બનાવીશું તો એ તાપમાન સાથે બદલાશે નહીં, તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે મિશ્ર ધાતુઓની અવરોધકતા, મિશ્ર ધાતુઓની અવરોધકતા તાપમાન સાથે ખાસ બદલાતી નથી, આપણે જાણીએ છીએ, બરાબર છે. તો આ જે મિશ્ર ધાતુઓ છે તો જેમની અવરોધકતા તાપમાન સાથે, જેમની અવરોધકતા તાપમાન સાથે ખાસ બદલાતી નથી. આપણે આગળ ચર્ચા કરી ગયા છે મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાન ઉપર એનો આધાર ઓછો છે, એટલે તાપમાનના ફેરફાર સાથે એની અવરોધકતામાં કોઈ ખાસ મોટો ફેરફાર થતો નથી, બરાબર છે. તો એ પ્રમાણે, અને બીજું કે આ પ્રકારે જે વાયર વાઉન્ડ અવરોધ છે એ કેટલાથી કેટલા સુધીના, તો 1 ઓહ્મ થી લઈ કેટલાક 100 ઓહ્મ, બરાબર, કેટલાક 100 ઓહ્મ સુધી ના અવરોધ સુધીના અવરોધ આ રીતે બનાવવામાં આવે છે. 1 ઓહ્મ થી લઈ કેટલાક 100 ઓહ્મ સુધીના અવરોધ તમે આ પ્રમાણે કહીએ તો અહીં બાબત કહીએ તો દર્શાવો છો, મીન્સ એ રીતે તમે અવરોધો બનાવી શકો છો. હવે તમે કહેશો સાહેબ આ કઈ રીતના અવરોધ હોય, તો હું તમને અહીંયા જરા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે લેબોરેટરીની અંદર આ પ્રકારના તમને બોર્ડ, લાકડાનું બોર્ડ છે, આ લાકડાનું બોર્ડ છે, બરાબર છે ને. એ લાકડાના બોર્ડ ઉપર તમે જુઓ આ તાર વીંટાળેલો છે, તમે જુઓ આ તાર, આ જે તાર છે, બરાબર, અત્યારે હાલ તો આ તાર નિક્રોમનો છે, બરાબર છે, પણ મેગ્નેટિક પણ યુઝ થઈ શકે, કોન્સ્ટન્ટ પણ યુઝ થઈ શકે. તો જુઓ આ પ્રકારના તમે જ્યારે લેબોરેટરીમાં પ્રેક્ટિકલ માટે જશો તો તમને અવરોધ તરીકે આવા પાટિયા આપેલા હશે. આ પાટિયા એ વાયર વાઉન્ડ અવરોધ છે, આવી રીતે જે હશે એ વાયર વાઉન્ડ અવરોધ છે કે જેના ઉપર તાર, આ મિશ્ર ધાતુના તાર જે છે એ તાર વીંટાળીને આ પ્રકારે આપેલા હોય, બરાબર છે. એટલે આ જે છે એ બહુ મોટા મૂલ્યના અવરોધ ના હોય, બરાબર, પણ કીધું કે 1 ઓહ્મ થી કેટલાક 100 ઓહ્મ સુધીના કહીએ તો અવરોધો આપણે વાયર વાઉન્ડ અવરોધો રૂપે આપણે તૈયાર કરીએ છીએ. અને આ બધા અવરોધોનો આપણે પ્રયોગશાળામાં આપણે એ પ્રકારે ઉપયોગ કરીએ છીએ. તો બોલો ખ્યાલ આવશે મિત્રો? તો તમને ક્લિયર થઈ ગયું હશે. જુઓ ફરીથી આ જે તાર છે એ તાર વીંટાળેલા છે, બરાબર છે. એ છૂટા તાર હોય એને આ રીતે એને વીંટાળી અને આ રીતે અવરોધ તૈયાર કરવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે અહીં મેં તમને વાયર વાઉન્ડ અવરોધની અહીં સ્પષ્ટતા કરી, બરાબર છે. હવે વાત છે કાર્બન અવરોધ. તો તમને ક્લિયરલી ખ્યાલ આવી ગયો કે ભાઈ વાયર વાઉન્ડ અવરોધ છે, આવી રીતે પાટિયા હશે એટલે કદમાં થોડા મોટા હશે, સ્વાભાવિક છે, કદ જ મોટું છે એટલે એને બનાવવાનો ખર્ચ પણ થોડો વધારે પડતો હશે, બરાબર છે. લાકડા હાથે એ પ્રકારે આપણે યુઝ કરીએ. હવે કહીએ તો પણ એની મદદથી અમુક 100 ઓહ્મ સુધીના જ તમે અવરોધ બનાવી શકો, અમુક 100 ઓહ્મ સુધીના જ તમે એ પ્રકારે કહીએ તો અવરોધ બનાવી શકો છો. આપણે એનાથી આગળ આપણે જ્યારે વાત કરીએ તો એ મુજબ આપણે મોટા મૂલ્યના અવરોધ બનાવવા છે, તો મોટા મૂલ્યના અવરોધ કાર્બનમાંથી બનાવવામાં આવે છે, બરાબર. મોટા મૂલ્યના અવરોધ આપણે કાર્બનમાંથી બનાવીએ છીએ અને એ જે અવરોધ બને છે એને કાર્બન અવરોધ કહેવામાં આવે છે, કાર્બન અવરોધ, બરાબર. આની વિશિષ્ટતાઓ શું છે? તો આની વિશિષ્ટતાઓ બાબત એ છે કે એમનું કદ નાનું હોય છે, એમનું કદ નાનું હોય છે, એટલે નાના કદ. હવે કદ નાનું છે એટલે સ્વાભાવિક રીતે એ આપણને કિંમતમાં સસ્તા પડે છે, કિંમતમાં શું પડે છે? સસ્તા પડે છે, બરાબર છે.
અને કદ નાનું છે, કિંમતમાં સસ્તા પડે છે, એટલે એ ઇલેક્ટ્રોનિક પરિપથોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ખૂબ જ ઇલેક્ટ્રોનિક પરિપથોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આ કાર્બન અવરોધોનો ઉપયોગ થાય છે. કાર્બન અવરોધ બનાવવા માટે એક પ્રકારે ગ્રેફાઇટ એ કાર્બનનું સ્વરૂપ છે, એનું શુદ્ધ રેઝિન સ્વરૂપ એને ઓગાળી અને એ પ્રકારે કહીએ તો એનું સ્વરૂપ બનાવવામાં છે અને નળાકાર ઢાળવામાં આવે છે. અને નળાકાર ઢાળી અને એ પ્રકારે નળાકાર સ્વરૂપે એને ઢાળી એને જોડાણ અગ્ર આપવામાં આવે છે, એને જોડાણ અગ્ર, બરાબર છે. આ કે જેથી તમે એને પરિપથમાં જોડાણ અગ્ર એટલે ધાતુના અગ્રો, બરાબર છે, જોડાણ અગ્ર એટલે એક પ્રકારે ધાતુનો તાર હોય કે જે અહીંયાથી જોઈન્ટ હોય એટલે તમે એને પરિપથમાં, બરાબર છે, જોડી શકો. તો એ પ્રમાણે બંને બાજુ એ પ્રકાર. હવે બીજું તમે કહેશો સાહેબ તમે તો આટલી આકૃતિ દોરી છે એટલે એનો અર્થ કે કાર્બન અવરોધનું કદ ઘણું બધું મોટું છે, આ તો મેં બોર્ડમાં આકૃતિ દોરી છે એટલે. બાકી વાસ્તવમાં આ નળાકાર જે સ્વરૂપ છે એનું કદ ખૂબ જ નાનું હોય છે. અને તમે જો કેમેરામાં તમને દેખાય એ પ્રકારે તો તમે જોઈ શકો છો, બરાબર છે, ક્લિયર, ઓકે. તો તમે જુઓ આ પ્રકારે આ જે છે એ નળાકાર ટાઈપ છે, નાનું જ કદ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. આ નાનું કદ છે અને એને બંને બાજુ જોડાણ અગ્રો તાર દર્શાવેલો છે, તમે જોઈ જો હું નજીક લાવું છું, જો કદાચ તમને સ્પષ્ટ ક્લિયરિટી આવતી હોય તો એ પ્રમાણે તમે જોઈ શકો છો, બરાબર છે. તો એ રીતે આ જે છે એ આવું નળાકાર જ છે, બરાબર છે. અને એની બંને બાજુ આ રીતે તાર આપેલા છે, બરાબર છે. તમે લેબોરેટરીમાં આ પરિપથો ઇલેક્ટ્રોનિક પરિપથોમાં જ આનો અવરોધ તરીકે યુઝ થાય છે. આપણે જોડાણ કરીએ છીએ, તમે લેબોરેટરીમાં આવશો એટલે તમને આ અવરોધ બતાવવામાં પણ આવશે, બરાબર. તો તમે એ પ્રમાણે ક્લિયર કરી શકશો, બરાબર છે. તો એ પ્રમાણે હવે બાબત એ છે કે આ જે અવરોધ છે કેટલા મૂલ્યનો, કઈ રીતે, તો તમે જુઓ આ જે અવરોધ છે ને એના ઉપર તમને આ જે નળાકાર છે એના ઉપર તમને જુદા જુદા રાઉન્ડમાં જુદા જુદા રંગના પટ્ટા દેખાય છે, તમે જોઈ શકો છો. જુદા જુદા રંગના પટ્ટા તમને દેખાશે. જો ના ક્લિયરિટી આવતી હોય તો કોઈ વાંધો નહીં, બરાબર. પણ તમને આછા પાતળા થોડા ગોળ રાઉન્ડ જે છે તો એના કહીએ તો એ પ્રકારે તમે જોઈ શકો છો, બરાબર છે. એ પ્રકારે એના જુદા જુદા રંગના પટ્ટાઓ દેખાય છે, બરાબર છે. એ રીતે તમે આને જરા ક્લિયર કરી શકો છો, બરાબર. તો આ રંગના જે પટ્ટાઓ છે એના ઉપરથી આ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું છે એ નક્કી કરી શકાય છે. જુદા જુદા મૂલ્યના, બરાબર, જુદા જુદા ક્રમના મૂલ્યના આવા કાર્બન અવરોધો તૈયાર કરવામાં આવે છે, બરાબર છે. અને એનો પ્રયોગશાળામાં જુદા જુદા ઇલેક્ટ્રોનિક પરિપથોમાં ખૂબ જ પ્રમાણમાં જરૂરિયાત મુજબ ઉપયોગ થતો હોય છે. પણ આના ઉપર મૂલ્ય લખવામાં નથી આવતું, મૂલ્યનું કોડિંગ કરવામાં આવે છે. આ અવરોધનું મૂલ્ય કેટલું છે એનું કોડિંગ છે. અને એ કઈ રીતે, તો એના ઉપર જુદા જુદા રંગના પટ્ટાઓ ક્લિયર કરેલા હોય છે અને એ પટ્ટાઓ દ્વારા એ રીતે કહીએ તો એ કોડિંગ થયેલું હોય છે, બરાબર છે. તો અહીં એ રંગ ઉપરથી આપણે ક્લિયર કરી શકીએ છીએ, જેને આપણે કાર્બન અવરોધનો વર્ણ સંકેત કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ ભાઈ? કાર્બન અવરોધનો વર્ણ સંકેત. તો આપણે જરા અહીં હવે આગળ કાર્બન અવરોધનો વર્ણ સંકેત આપણે વિચારીએ. કાર્બન અવરોધનો વર્ણ સંકેત આપણે જરા અહીં એને ધ્યાનમાં લઈએ. તો હવે આપણે બાબત એ છે, બરાબર છે, કે મેં તમને કીધું એમ કે એના ઉપર જુદા જુદા રંગના પટ્ટા, એટલે આ પ્રકારે જુદા જુદા રંગના એ રીતે પટ્ટાઓ હોય છે, બરાબર. એ પ્રકારે હવે બીજું કે આ બાજુથી પણ જેટલા પટ્ટાઓ હોય એટલા જ પટ્ટાઓ આ પ્રમાણે પણ થતા હોય છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે અહીંયા ક્લિયર કરતા હોઈએ છીએ. અને જરા આપણે બાબતે તો હું અહીંયા પહેલા તો થોડી અહીંયા વ્યવસ્થિત રીતે અહીંયા આકૃતિ દર્શાવું છું, એની મદદથી તમને સમજાવવા જરા પ્રયત્ન કરું છું,
બરાબર છે એ પ્રકારે. તો અહીં થોડી આકૃતિ મોટી દર્શાવીશ. ચલો હવે અહીં આ જે છે એના ઉપર કલરના જુદા જુદા કલરના આવી રીતે પટ્ટાઓ હોય છે. બરાબર, આ પહેલો પટ્ટો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. હવે બાબત એ થાય કે સાહેબ આ બાજુથી ગણવાનું કે આ બાજુથી? તો જનરલી ઘણા તમને એવા પણ અવરોધ હવે બનેલા હોય છે એ પ્રકારે કે અમુકમાં આ રીતે જ હોય. બરાબર, ચાર પટ્ટા ચાર રંગ હોય. બરાબર, એમાં તમને ચોથા પટ્ટામાં તો અમુક જ રંગ જ હોય. બરાબર, ગોલ્ડ છે, સિલ્વર છે, એટલે તમને ખબર પડી જાય કઈ બાજુથી ગણવાની શરૂઆત કરવી. અને ઘણી વખતે એ પ્રકારે હોય છે કે ભાઈ અહીંયાથી પણ તો આ બાજુથી પણ પાછળથી પણ 1 2 3 અને 4. એમાં ખાસ હું તમને એવું કહીશ, બરાબર છે કે ભાઈ બંને બાજુથી તમે ગમે તે ક્રમમાં ગણો, તમને ક્રમ તો આ પહેલો જે રંગનો પટ્ટો હોય આ બાજુથી પણ પહેલો જ રંગનો પટ્ટો, મીન્સ આવી રીતે પણ ઘણા અવરોધ તમે જોશો આગળ ઉપર કોલેજોમાં જશો અને એ રીતે ફિઝિક્સ ને મેઇન વિષય બનાવશો. બરાબર છે, તો એ પ્રમાણે તમારી ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આ બધા અવરોધોનો તમે યુઝ કરશો તો એમાં બને. અને બીજું બરાબર છે કે કોઈ વખતે કહીએ તો આ પાછળ નહીં, સીધું એ પ્રકારે અત્યારે હાલ મારી પાસે અવરોધ છે તો એમાં 4 જ પટ્ટા છે. આવી રીતે બીજા રિવર્સ એ પ્રકારે બીજી બાજુ નથી, પણ હા એમાં ચોથા પટ્ટાના રંગ ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ કઈ બાજુથી આપણે ગણતરી કરવાની, મીન્સ પહેલો પટ્ટો કોને ગણવાનો. બરાબર, ચલો હવે આમાં જે પહેલો પટ્ટો છે બરાબર છે એને હું એ વડે એ દર્શાવું છું, બીજો પટ્ટો છે એને બી વડે દર્શાવું છું, ત્રીજો સી અને ચોથો પટ્ટો એને ડી કહું છું. એવી જ રીતે અહીંયા પણ એ બી સી અને ડી. બરાબર છે, તો હું અત્યારે હાલ સમજાવવા માટે આ રીતે વાત કરું છું, પણ પછી તો હું સીધું જ તમને ખાલી 4 જ પટ્ટા દર્શાવીશ જ્યારે આપણે થોડી પ્રેક્ટિસ પણ કરીશું. તો હવે આની અંદર અવરોધ જે છે તો અવરોધ R, હવે આનો અવરોધ R કેટલો? તો સામાન્ય રીતે અહીં કેપિટલ A એ દશકનો અંક દર્શાવે, એટલે કોઈ સંખ્યા હશે, અત્યારે હાલ હું એને લખું છું. આ બી તો એ એકમનો અંક દર્શાવે, સી એ 10 ની ઘાત દર્શાવે, સી એ 10 ની ઘાત દર્શાવે, અને ડી જે છે એ ડી એ ટોલરન્સ દર્શાવે. આને હું અહીંયા લખું છું જ્યાં જ્યાં કેપિટલ A બરાબર શું? દશકનો અંક, કેપિટલ બી બરાબર શું? એકમનો અંક. બરાબર, ચલો પછી અહીં આ 10 ની n ઘાત, બરાબર, એટલે હું અહીંયા લખું છું ગુણ્યા c, આવી રીતે લખું છું. તો આ c એ ગુણક દર્શાવે છે, ગુણક, એટલે એને 10 ની n ઘાત. બરાબર, અહીંયા એ પ્રકારે. અને અહીં જે કેપિટલ ડી છે એ કેપિટલ ડી ને શક્ય વિચલન એ ટકાવારીમાં આપવામાં આવશે. વિચલન મીન્સ એને આપણે ટોલરન્સ કહીએ છીએ. બરાબર, પર્સન્ટેજમાં, એટલે કે મીન્સ અવરોધના મૂલ્યમાં થોડો ફેરફાર કે ભાઈ ફિક્સ નહીં હોય, થોડું એમાં પ્લસ ઓર માઇનસ અમુક પર્સન્ટેજ વેરિએશન જોવા મળશે જે એનું શક્ય વિચલન દર્શાવે છે. બરાબર, એટલે હવે તમે કહેશો કે સાહેબ આ બધી બાબત ચલો ઓકે, પણ આ કેવી રીતે વસ્તુ બનશે, આપણે એને કેવી રીતે અહીંયા સમજી શકીશું? બરાબર છે, તો આના વર્ણ સંકેતનું આખું કોડિંગ છે. બરાબર છે, એ કોડિંગ માટે તમારે યાદ રાખવાનું છે આ જે ક્રમ, કેમ કે આ બધા અંક લખવા પડશે, 10 ની ઘાત લખવી પડશે, એટલે તમારે એ પ્રકારનું અંકનો ક્રમ ધ્યાનમાં રાખવો પડશે. તો એના માટે તમારે રાખવાનું છે બી બી રોય, બી બી રોય, go to Bombay via Gateway of India, via Gateway of India. તમારે આ જે છે ક્રમ યાદ રાખવો આ કોડિંગ માટે. આ કોડિંગ માટે તમારે આ યાદ રાખવાનું, બીબી રોય, ગો ટુ બોમ્બે વાયા ગેટવે
ઓફ ઇન્ડિયા એ તો હું તમને ખાલી યાદ રાખવા માટે બોલું છું, બાકી આપણે ગેટવે સુધી યાદ રાખીએ. હવે આમાં શું છે કે આ બી છે તો એના ઉપરથી આપણે કલર નું નામ લખીશું, આ બી, આર, ઓ, વાય. પછી આ ગોટુ માં ખાલી જી નું જ આપણે નામ બનશે, આનું નહીં બને, એટલું જ. એવી જ રીતે બોમ્બે નું ખાલી બી નું જ નામ બનશે, આનું નહીં બને. વાયા તો બી નું જ નામ બનશે, બરાબર છે. ગેટ, બરાબર, તો ગેટમાં જી નું જ નામ બનશે, ગેટ વે. તો એમાં કેપિટલ જી નું જ નામ બનશે, અને વે, વે માં ડબલ્યુ નું જ નામ બનશે, બરાબર છે. આ રીતે એટલે આ જે છે બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટ વે ઓફ ઇન્ડિયા ખાલી એમનામ જ બોલું છું. તો અહીં આપણે આના ઉપરથી કલર નો ક્રમ ક્લિયર કરીશું, બરાબર છે. આ બી છે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બરાબર, બ્લુ, વાયોલેટ, ગ્રીન, બરાબર છે. અને આ જે ડબલ્યુ છે એ વ્હાઈટ છે, બરાબર છે. તો આ પ્રકારે સોરી અહીંયા જી છે, બરાબર છે, ગ્રીન. તો આ બીજો જી આવશે એ ગ્રે કહેવાશે, ગ્રે, બરાબર. અને આ ડબલ્યુ એ વ્હાઈટ. તો આ પ્રકારે ક્રમ છે, અને એ ક્રમ મુજબ હું અહીંયા તમને વાત કરું છું અને અહીંયા દર્શાવું છું જરા. તો આ આખું એક કોષ્ટક હવે બનાવીશ આના ઉપરથી, અને કઈ રીતે આ બધા અંક લખવા એ આ કોષ્ટક આના ઉપરથી જે હું બનાવું છું એના ઉપરથી તમે જરા એને ક્લિયર કરી શકશો. ચલો, તો અહીં પેલા લખું છું કલર, બરાબર. પછી અહીં જે આ એ અને બી અંક પેલા હું કલર અહીંયા દર્શાવી દઉં, બરાબર છે. એ રીતે આપણે આ જે કોડિંગ છે એ મુજબનું. તો ચલો અહીંયા હું પેલા તો કોડિંગ લખું છું. ચલો, બી અહીંયા એક નાનકડું એ રીતે દર્શાવી દઉં છું, બી ફોર બ્લેક, બરાબર. ચલો, પછી બી અહીંયા જોતા જાઓ, બરાબર છે, બ્રાઉન, બરાબર. પછી આ એટલે રેડ, બરાબર. ચલો, પછી ઓ તો ઓરેન્જ, બરાબર. ચલો, પછી વાય તો વાય એટલે યલો, બરાબર. જી તો ગ્રીન, બરાબર. ચલો, પછી બી તો બ્લુ, ચલો, પછી વી તો વાયોલેટ, બરાબર. ચલો, પછી ફરીથી પાછું કેપિટલ જી આવે, બરાબર છે. જો બી 3 વખત આવે તો પહેલું બી બ્લેક, બીજું બી બ્રાઉન, ત્રીજું બી બ્લુ, બરાબર. પછી જી આ ગ્રે, બરાબર. અને પછી ડબલ્યુ એટલે એને આપણે વ્હાઈટ, ગુજરાતીમાં આપણે લખીએ તો કાળો, કથ્થઈ, બરાબર. ચલો, લાલ અથવા રાતો, ઓરેન્જ એટલે નારંગી, યલો પીળો, ચલો, ગ્રીન લીલો, બ્લુ એટલે વાદળી, વાયોલેટ એટલે જાંબલી, બરાબર. ગ્રે એટલે આપણે ભૂખરા ટાઈપ આપણે કહીએ છીએ ને, ભૂખરો અથવા ગ્રે જ લખવાય ને, ગ્રે ભૂખરા ટાઈપ, બરાબર. અને આ સફેદ, બરાબર. ઓકે. પછી હવે આના ઉપરથી આગળ તમારે એક બીજા ખાલી યાદ રાખવાનું છે, આટલે સુધી યાદ રહી જાય. પછી યાદ રાખવાનું છે ગોલ્ડ, સિલ્વર અને નો કલર, બરાબર. તો આ પ્રકારે આપણે અહીં આ જે બાબત છે એને આપણે વિચારી. હવે જુઓ, આના જે ક્રમ છે
ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ એક વાર તમને ક્રમ ધ્યાનમાં રહી ગયો છે તો તમે ઇઝીલી બાકીના તો બાબત ક્લિયર કરી દેશો. જુઓ વ્હાઈટ પછી તમારે ગોલ્ડ સિલ્વર, એ તો યાદ રહે, ગોલ્ડ સિલ્વર અને નો કલર. નો કલર મીન્સ કલર ના હોય, બરાબર છે, તો એ પ્રકારે. ચલો હવે આપણે અહીંયા વાત કરીએ તો અહીં પહેલું જે છે, બરાબર, તો એ અને બી, એ અને બી, એ દશક નો અંક અને બી, એટલે હું એ અને બી માટે, એ અને બી માટે આપણે આ રીતે અહીં જે અંક લખાશે એનો યુઝ થશે. પછી સી માટે એનો એ પ્રકારે યુઝ થશે જે અંક આવતો હશે એ ક્રમ. અને પછી ટોલરન્સ ડી, બરાબર છે, એ પ્રકારે તો એનો પણ એ રીતે આપણે એની રજૂઆત કરીશું. તો હવે તમારે આ યાદ રાખવાનું પણ એકદમ સરળ જ છે, બરાબર છે. ચલો અહીં તમારે શરૂ કરવા તો 0 થી શરૂ કરવાનું. પહેલા 0 1 2 3 4 5 6 7 8 અને 9 આટલે સુધી ગોલ્ડ આ વ્હાઈટ સુધી આવીને ઉભું રહેવાનું, અહીંયા આગળ નહીં જવાનું, બરાબર છે. ચલો સી એટલે 10 ની ઘાત ગુણા 10 ની ઘાત જે છે 10 ની, તો એ પણ અહીંયા શરૂ થશે 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત, 10 ની 8 9. હવે અહીં ખાસ જોવાનું છે 10 ની 9 પછી 10 ની -1 ગોલ્ડ માટે અને સિલ્વર તો 10 ની -2 ઘાત. ચલો ક્લિયર, ખબર પડે છે. આમાં આટલે સુધી જ આવશે આ જે દશકનો અંક એકમના અંક માટે આ રીતે, બરાબર છે, તો એ રીતે બાબત થશે. પછી 10 ની ઘાત માટે તો 10 ની ઘાત માટે જે છે 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત આ પ્રકારે કહીએ તો. હવે વાત છે ટોલરન્સ ડી, શક્ય વિચલન, બરાબર છે, તો એ પ્રમાણે આ જે છે એના માટે તો અહીં 1% 2% 3% અને 4% આટલે સુધી આવવાનું. 4% પછી 4% આયા પછી અહીંયા કશું લખવાનું નથી, પછી સીધું ગોલ્ડ ઉપર આવી જવાનું છે તમારે, બરાબર. ગોલ્ડ નું શું થશે 5%, સિલ્વર 10% અને અહીં ખાસ નો કલર. નો કલર જ્યારે આ ડી તરીકે બાબત કોઈ કલર નો પટ્ટો ના હોય તો 20% વિચલન દર્શાવે. કેટલા પરસન્ટ વિચલન દર્શાવે ભાઈ? 20% વિચલન દર્શાવે. બોલો ખબર પડે છે મિત્રો? ખ્યાલ આવે છે? તો આ પ્રકારે કહીએ તો બાબત તમારે વિચારવાની છે, બરાબર. તો આમ એક પ્રકારે આ રંગના જે પટ્ટાઓ હશે એને અનુરૂપ કઈ રીતે કોડિંગ કરવું. તો ધારો કે તમને એ પ્રકારે બીજા નંબરનો પટ્ટો માની લો, બરાબર છે, ધારો કે ઓરેન્જ છે તો દશકનો અંક શું થાય? 3 થાય. માની લો ત્રીજા નંબરનો જે પટ્ટો છે, માની લો બ્લુ રંગ, વાદળી રંગનો હોય, ત્રીજા રંગનો પટ્ટો, આર્યો પટ્ટો એ પ્રમાણે બ્લુ રંગનો હોય તો એ વખતે 10 ની કેટલી ઘાત થાય? 6 ઘાત થાય, બરાબર છે. અને માની લો કે ચોથા નંબરનો પટ્ટો ગોલ્ડ હોય, ચોથા નંબરનો પટ્ટો, જો ચોથા નંબરના પટ્ટા જે હશે એ આટલા કલરોમાંથી જશે, બરાબર છે. ચોથા રંગના જે પટ્ટા છે આ જે કલર છે શરૂઆતના 1 2 3 4 અને બીજા ગોલ્ડ, સિલ્વર અને નો કલર, તો આમાંથી જ એ પ્રકારે કહીએ તો પટ્ટા હશે, બરાબર છે. તો એ રીતે તમે એને ક્લિયર કરી શકશો, મીન્સ બાબત તમે ધ્યાનમાં રાખશો, બરાબર છે. તો આ રીતે તમારે બાબત વિચારવી, બરાબર. તો હવે આપણે આની ઉપરથી જરા ક્લિયર કરીએ, બરાબર. એકાદું ઉદાહરણ લઈ અને હું અહીંયા તમને સમજાવવા પ્રયત્ન કરું, બરાબર છે. માની લો તમને એક અવરોધ R બરાબર, ચલો 37 ગુણ્યા 10 ની 2 ઘાત ±10% ઓહ્મ. ચલો આ અવરોધ માટે, બરાબર છે, કાર્બન અવરોધના પટ્ટાનો ક્રમ લખો, બરાબર. કાર્બન અવરોધ, આ અવરોધ માટે, બરાબર, આ રીતે કાર્બન જે છે અવરોધ એના ઉપર પટ્ટાનો ક્રમ લખો, બરાબર. શું હશે? તો તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. તો અહીં સીધું હું અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવવા પ્રયત્ન કરું. ચલો આ પ્રકારે ચલો અહીં પહેલો 3 એટલે તમે જુઓ A એટલે પહેલો પટ્ટો, આ જે છે એ પહેલો પટ્ટો દર્શાવે, આ બીજો પટ્ટો દર્શાવે, આ ત્રીજો પટ્ટો દર્શાવે અને આ ટોલરન્સ D છે એટલે ચોથો પટ્ટો જે છે એ આ દર્શાવે છે,
ટૂંકમાં આ એ દર્શાવે, આ બી, આ સી અને આ ડી. તો ચલો અહીં 3 માટે, ચલો 3, તો આમાં જુઓ 3 3 ક્યાં છે? આ તો 3 માટે કયું ઓરેન્જ? તો મીન્સ આની અંદર કાર્બન અવરોધમાં જે પહેલો પટ્ટો હશે, બરાબર, આ પહેલો પટ્ટો એ કયા રંગનો હશે? નારંગી રંગનો. જો આમાં એ પ્રકારે હવે હું આવી રીતે આખી મોટી આકૃતિ નથી દર્શાવ, આ રીતે દર્શાવું છું, બરાબર. પહેલો જે પટ્ટો છે તો એ 3 અંક માટે કયો? તો ઓરેન્જ, નારંગી. તો એ પ્રમાણે ચલો, એટલે એ પ્રમાણે પહેલો પટ્ટો આ હશે. ચલો બીજો પટ્ટો કયો? તો બીજો પટ્ટો તો 7. ચલો 7 માટે તો વાયોલેટ એટલે કે જાંબલી. તો બીજો પટ્ટો કયો હશે? જાંબલી. બીજો પટ્ટો કયો હશે? જાંબલી. ચલો એનાથી આગળ ત્રીજો પટ્ટો, ચલો ત્રીજો પટ્ટો તો કેટલી ઘાત છે? 10 ની 2 ઘાત. જુઓ આ સી, તો 10 ની 2 ઘાત. 10 ની 2 ઘાત માટે જરા જુઓ તો કયો છે? લાલ, બરાબર છે. તો ત્રીજો પટ્ટો એ કયો હશે? લાલ રંગનો હશે, બરાબર છે. અને ચોથો પટ્ટો, બરાબર છે, તો ચોથો તો અહીં કેટલું? પ્લસ ઓર માઇનસ 10%. તો 10% માટે શું છે? સિલ્વર, બરાબર છે. તો એ પ્રમાણે ચોથો પટ્ટો કયો હશે? સિલ્વર. બોલો, ખબર પડી મિત્રો? તમને ખ્યાલ આવે છે? ક્લિયર? તો આ પ્રમાણે આપણે અહીં એકદમ ઈઝીલી આ બધી બાબતો જરા આપણે ક્લિયર કરી શકીએ છીએ. આ રીતે તમે એને દર્શાવી પણ શકો છો. બોલો, સમજ પડે છે મિત્રો? બરાબર. હજુ પણ એક બે ઉદાહરણ હું બતાવી દઉં છું અને આપણે જરા એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, બરાબર છે. એક બે ઉદાહરણ અહીંયા હું હજુ દર્શાવું છું અને આપણે જરા ક્લિયર, હવે ખબર પડી ગઈ છે તમને? દશકનો અંક, એકમનો અંક, બરાબર. પહેલો પટ્ટો એ દશકનો અંક, બીજો પટ્ટો એકમનો અંક, બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું, એના ઉપરથી જ મેં કોડિંગ કર્યું છે. પછી તો આ ક્રમ જ છે એક પ્રકારે, એટલે એ રીતે થોડું ધ્યાન રાખીને એ યાદ રાખી લેવાનું. ચલો બીજું એક એક્ઝામ્પલ આપું છું તમને. એક અવરોધ આપેલો છે, ચલો આ રીતે અવરોધ આપેલો છે. ચલો એના ઉપર પહેલો પટ્ટો, બીજો પટ્ટો અને ત્રીજો પટ્ટો, બરાબર છે. ઓકે. ચલો ચોથા પટ્ટાનો રંગ આપ્યો નથી. ચોથા પટ્ટાનો રંગ આપ્યો, આમાં જો આ રીતે હશે તો આવું ને આવું મેં તમને આગળ કહ્યું એવી રીતે જ હશે, બરાબર છે. ચલો આ પહેલો પટ્ટો, આ બીજો પટ્ટો, આ ત્રીજો પટ્ટો. ચલો આ ત્રણે ત્રણ લાલ રંગના પટ્ટા છે. આ પણ લાલ છે, આ પણ લાલ, ત્રણે ત્રણ લાલ રંગના પટ્ટા છે, બરાબર છે. ચલો એક કામ કરો, હું ચોથો પટ્ટો પણ દર્શાવી દઉં છું. ચોથો પટ્ટો દર્શાવું અત્યારે હાલ આના માટે, પછી એક એવું ઉદાહરણ આપીશ કે જેમાં ચોથો પટ્ટો નહીં હોય. ચલો અહીં આ ચોથો પટ્ટો, બરાબર. ચલો ચોથો પટ્ટો છે એને સિલ્વર લઈ લો, કે કયો લઈ લો? સિલ્વર. ચલો ખબર પડે છે મિત્રો? ચલો તો અહીં તમને કહેવામાં આવ્યું કાર્બન અવરોધના પ્રથમ 3 પટ્ટાઓ લાલ રંગના છે અને ચોથો પટ્ટો સિલ્વર રંગનો, સિલ્વર કલરનો છે. તો આ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું થાય? તો એ આપણે લખવાનું. આવા કેટલાય એમસીક્યુ પૂછાયેલા છે, બહુ જ મહત્વની બાબત. આવા ટાઈપના એમસીક્યુ બહુ જ પૂછાય છે, બરાબર છે. એ રીતે તો તમારે, તો ચલો આપણે આના માટે અવરોધ લખવાની અહીંયા વાત કરીએ તો R બરાબર, ચલો R બરાબર, ચલો લાલ રંગ, ચલો લાલ રંગ માટે કયો? 2. તો પહેલો પટ્ટો એ દશકનો અંક એટલે 2. યાદ રાખજો, જોજો A B ક્રોસ C પ્લસ ઓર માઇનસ D% યાદ છે ને? તો આ A પહેલો લાલ રંગ એટલે 2, બરાબર છે. ચલો બીજો B એ પણ લાલ રંગ તો A2. ચલો ત્રીજો C તો ગુણ્યા, ચલો ત્રીજો પટ્ટો C તો એ લાલ રંગ તો 10 ની 2 ઘાત તો ગુણ્યા 10 ની 2 ઘાત. ચલો પ્લસ ઓર માઇનસ, ચલો સિલ્વર, ચલો સિલ્વર માટે જુઓ તો 10% ટોલરન્સ 10% તો પ્લસ ઓર માઇનસ 10%. તમે હવે આને શું લખી શકશો? તો 22 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 2200. આમાં પણ થોડી હું વાત કરું છું, જરા આવી ટાઈપે પણ પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર છે. તો 2200 બરાબર પ્લસ ઓર માઇનસ 10% ઓમ. હવે તમે જુઓ 2200 ના 10% કેટલા? તો 100 ના 10% 10, 1000 ના 10% 100,
2000 ના 10%, તો એ પ્રમાણે 200, બરાબર છે. તો એ રીતે આ 2200 છે, તો ઉપર બીજા 20, તો અહીં હું આને આવી રીતે લખી શકીશ 2200 પ્લસ ઓર માઇનસ 220 ઓમ, બરાબર. જોજો 10% એટલે 2200 ના 10%, તો 2200 ના 10% કેટલા થાય 220, તો એ મુજબ આપણે અહીંયા લખી શકીએ પ્લસ ઓર માઇનસ એટલે 2200 માઇનસ 220 ઓમ અને 2200 પ્લસ 220 ઓમ. તો આ કાર્બન અવરોધનું મૂલ્ય એક્ઝેક્ટ નહીં હોય, પણ 2200 માઇનસ 200 એટલે 200 એટલે 1980 ઓમ, 1980, બરાબર છે, થી 2420 ઓમ ની વચ્ચે, મીન્સ આની વચ્ચે એક્ઝેક્ટ નહીં હોય. આ એવું સૂચવે છે એક્ઝેક્ટ, આના મૂલ્ય એકદમ એક્ઝેક્ટ નહીં, થોડા વેરિએશન હોઈ શકે છે. તો એ પ્રમાણે કહીએ તો આ રીતે આનો મતલબ આ રીતે થાય. ખાસ ધ્યાન રાખજો, થોડા ટ્વિસ્ટ કરીને પણ એમસીક્યુ પૂછતા હોય છે, તો એ વખતે તમે કેવી રીતે એ બાબત ક્લિયર કરી શકો, તો તમે એ પ્રમાણે આ રીતે આ જે બાબત છે તમે એને જાણી શકો છો. તો જરા આ મેં તમને અહીંયા સમજાવ્યું, તો એવી રીતે તમે અહીં બાબત વિચારી શકો છો. તો બોલો ખ્યાલ આવે છે મિત્રો? તો આ પણ એક મેં તમને સમજાવ્યું, તમે ધ્યાનમાં રાખજો. હજુ એક ઉદાહરણ લઉં છું, હજુ એક ઉદાહરણ એટલે તમને ક્લિયર થઈ જાય આવા ટાઈપના. અને બીજું રેફરન્સ બુકમાં આવા ટાઈપના એમસીક્યુ તમને જોવા મળશે, પ્રેક્ટિસ બુક હોય તો એની અંદર તમે જરા આવા પ્રશ્નોને જરા શોધીને એને સોલ્વ કરજો, બરાબર છે. ચલો અહીં ચલો અહીં પહેલો પટ્ટો પીળા રંગનો છે, બીજો પટ્ટો જાંબલી રંગનો છે અને ત્રીજો પટ્ટો વાદળી રંગનો છે, બરાબર. ચોથો પટ્ટો છે નહીં, 3 જ પટ્ટા આપેલા છે. હવે પેલા મુજબ આખું તમે જોશો તો આને મોટો એ પ્રમાણે, તો આ બાજુથી પણ આ બાજુ પહેલો પીળો હશે, જાંબલી, વાદળી, એટલે એ પ્રમાણે હશે. ચલો આમાં ચોથો પટ્ટો આપેલો નથી, તો આવા સંજોગોમાં શું છે, આ કેવી રીતે બાબત? તો ચલો એના માટે આપણે અવરોધ લખીશું R બરાબર, ચલો પહેલો પટ્ટો પીળો, ચલો પીળા માટે કેટલું 4, બરાબર છે. તો દશક નો અંક 4. ચલો પછી બીજો પટ્ટો એટલે જાંબલી, એ શું સૂચવે છે એકમનો અંક, ચલો જાંબલી 5, તો 7 ગુણ્યા વાદળી, ચલો તો એ ગુણાંક 10 ની ઘાત સૂચવે છે, તો વાદળી ગુણ્યા 10 ની 6 ઘાત, વાદળી છે 10 ની 6 ઘાત. હવે ચોથો પટ્ટો છે ને, તો ચોથો પટ્ટો કઈ રીતે, તો ચોથો પટ્ટો ના હોય એટલે મીન્સ નો કલર થઈ જાય. ચોથો પટ્ટો ના હોય એટલે એનો અર્થ શું થઈ જાય, નો કલર. તો નો કલર કહેવાય. ચોથો પટ્ટો જ્યારે અહીંયા નથી, 3 પટ્ટા છે, ચોથો પટ્ટો નથી, તો તમારે શું સમજવાનું, નો કલર. અને નો કલર હોય તો પ્લસ ઓર માઇનસ 20%. તો વેરિએશન ટોલરન્સ કેટલું થાય 20, એટલે જ્યારે ચોથો પટ્ટો ના આપવામાં આવેલો હોય, બરાબર છે, તો ટોલરન્સ કેટલું લખવાનું થાય 20%, 20% આપણે એ પ્રકારે કહીએ તો એને લખીશું. તો આવી રીતે આપણે અહીં આ બાબતોને સમજી શકીએ છીએ. આવા હવે તમે કેટલાય જુદા જુદા ઉદાહરણો વિચારી શકો છો. તમે આ જ પ્રકારે ઘરે હોમવર્કમાં, હું મૌખિક બોલું છું, ઘરે હોમવર્કમાં તમે વિચારજો, બરાબર. રાષ્ટ્રધ્વજના, આપણા રાષ્ટ્રધ્વજના, બરાબર છે, ઉપરથી નીચે તરફના રંગોના ક્રમ માટે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરો. આપણો રાષ્ટ્રધ્વજ એમાં ઉપરથી નીચે તરફ, બરાબર છે, તો એ રીતે જે કલર છે રંગ, બરાબર છે, તો એ 3 કલર માટે એ પ્રકારે કહીએ તો તમે કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું થાય તો એવું નક્કી કરી શકો છો. તો ખાસ આપણે અહીં આ જે બધી બાબતો છે એને આપણે વિચારી સમજ્યા. આવા ઘણા બધા એમસીક્યુ તમને પ્રેક્ટિસ બુકમાં મળશે, રેફરન્સ બુકમાં મળશે. તો તમે જરા આ જે બાબત છે એના ઉપરથી તમે એને સોલ્વ કરજો. અને આ જે બાબત છે, બરાબર, એને વ્યવસ્થિત રીતે મેં તમને ક્રમ યાદ રાખવાનું કીધું હતું, એ પ્રમાણે તમે એને વ્યવસ્થિત રીતે ક્રમ યાદ રાખજો, બરાબર. અને એ મુજબ તમે આ વર્ણ સંકેતનું કોડિંગ જે છે એ પ્રમાણે અવરોધ તમે નક્કી કરી શકો છો, બરાબર છે. તો આજે હું અહીંયા વિરામ લઉં છું, બાકી આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું આગળ. થેન્ક યુ.